તો ગાઈસ જો મસ્ત મજાની ભેળ રેડી થઈ ગઈ છે. ગાઈસ તમને ખબર પડી હોય તો કમેન્ટ કરજો. ઢોસા બનાવો છો એમાં? સી યુ કર. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય વિશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો સવારમાં શું કરવા લાગ્યા તમે? સવારમાં જ બાજરી દળાવવા જવાનું છે. તો આ હું મિક્સ કર્યું છે બધું? જુવાર બાજરી મિક્સ, યાર તો સ્વાસ્થ્ય માટે બહુ સારું. એટલે મિક્સ કરીને ખાવાનું બાજરી બધું. છે ને ગરમ ન પડે, એટલે બાજરી મકાઈ ને જુવાર ખાવાની. વાહ. અને આ બાજુ બની ગઈ છે આપણી વેફર. વાહ, જો મસ્ત બધાની કડકડી થઈ ગઈ છે. વાહ, આજે આપણે તળવાની છે. એવું છે એમને? તૈયાર કર્યું છે બધું. વાહ ભાઈ તળશું વાહ. ત્યારે આ છે ને તમને મસ્ત કડકડી થઈ ગઈ. જો ક્રંચી થઈ ગઈ. આ બધી નાની નાની થઈ ગઈ. જો આ બટેકું કેવડું મોટું હતું આપણે. આ બધી નાનો નાનો શેપ લઈ લીધો છે હવે. સુકાઈ જાય એટલે નાની થઈ ગઈ છે ને, હા બરાબર છે. અને આ બાજુ આ ડબ્બામાં એમાં વેફર ભરી દીધી. વાહ સરસ. ચાલો તો છે ને નાસ્તો રેડી થઈ ગયો છે. રેડી કમ્પ્લીટ. ઓકે ચાલો તો હવે નાસ્તો કરી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, તો નવા સિઝનની નવી વેફર તરીકા અને સાથે સાથે સાબુદાણા આપણે આજે તળીશું. મસ્ત મજાની ફ્રાય કરીશું. મસ્ત થઈ ને? આ છે અમારો ગાંઠિયો સાબુદાણાનો. જો છે ને મસ્ત તળાઈ ગયો છે. તો ગાઈસ બપોર થઈ ગઈ છે અને આ બાજુ શું બન્યું છે? વાહ ભાઈ વાહ, લાપસી લાપસી. લાપસી કઢી. વાહ, આજ કઈ મુહૂર્ત છે? હા, એ મુરતને ખાવા બનાવીશ. લે વાહ ભાઈ, પુલાવ ભાત. વાહ વાહ. બીજું? દાણા મગનું શાક, કઢી. વાહ ભાઈ વાહ. ઓય નવી સિઝનની વેફર. વાહ, મસ્ત થયો વેફર. સારી છે? થોડીક લાલ થઈ એવું કેમ લાગે છે મમ્મી? આ બધાયને લાલ જ થઈ જાય છે. એવું છે છે. આ હવે છે ને આપણે ઓલી તૈયાર મળે ને એવી લઈ આવી છે. હમણાં છે ને મેં સાંભળ્યું કે છે ને આ વેફર છે ને તૈયાર મળી જાય, તમારે પાડવી ન પડે, ખાલી લાવીને પછી તળી નાખવાની તેલમાં. કાચી મળી જાય એટલે કેવાય તો પણ ઈ લાલ જ થઈ જાય. પણ એ એકવાર કાચું કાઢી લે એટલે હું પણ મને આપ હું કહું એકવાર આપણે ટ્રાય કરાવી. અને આ બાજુ જો સરસ મજાનું ઈ છે તાંજળિયો. તાંજળીઓની ભાજી. ઓકે તો ઉનાળાની સીઝન આવી ગઈ. હાંજે ઈ ને એમ ને તાંજળીયાની ભાજી ને નહીં, હાંજે તો? લાવ્યું ઢોકળા. લાઈવ ઢોકળા. વાહ, આજ તો મસ્ત. તાર માસી આવવાના છે. એવું છે. હમણાં તો 3 દી ઉપરી હારું હારું ખાઈશું અમે સાંજે. જો પ્રમદી વડાપાવ ખાધા, પછી કાલ સાંજે ગ્રીલ સેન્ડવિચ ખાધી, અને આજ સાંજે પાછું ઢોકળા ખાવાનું છે. નકરું દહીંયુદ્ધ બનાવી છે હમણાં 3 દિવસથી. કાંઈ નહીં, સારું. ચાલો તો સરસ મજાનું જમી લઈએ. આજ તો મસ્ત મસ્ત બધું જમવાનું છે. ભૂખે લાગી છે સારી. ચાલો તો જમી લઈએ. તો ગાઈસ સાંજના 6 વાગી ગયા છે ને આ બાજુ જો મસ્ત મજાનું ભેળનો સામાન રેડી થઈ ગયો છે. લાડુ બેન. અને આ બાજુ જો ભાભી શું કરો છો? કાંદા કાપી ભાઈ. આંખ નથી બળતી? ઓનિયન કટિંગ કરી. હા, બધું થાય. આંખ બળે, હાથ બળે, મોઢું બળે, ખવડાવવું જ પડે ને. ચાલો તો હવે કેટલી વાર છે? રેડી થઈ ગયો ને બધો? બસ આ કાંદા કટિંગ થાય એટલે. વાહ, જો બધું અલગ અલગ છે. લીલું લસણ છે. લસણ નથી ભાઈ, તો શું છે? કાંદા છે. કાંદા છે. અચ્છા, આવલું છે. શું કહેવાય એને? લીલા કાંદા. લીલા કાંદા. હા. વાહ, અને લાડુ બેન જો ખાવા મળ્યા છે. ડાબા હાથે ખાતી, જમણાએ પ્રેક્ટિસ પડાવું છું. એવું છે? પછી આખી દુનિયા જમણા હાથ ઉપર હાલે છે, એટલે હંમેશા ડાબા હાથવાળાને બધી જગ્યાએ પ્રોબ્લેમ જ હોય. હા, ઈ છે. અને તમે હમણાં કઈક ડુમ્મસ ગયા હતા, મજા આવી તમને? ડુમ્મસ જે હતા ધુમ્મસ નતા ગયા ભાઈ, ડુમ્મસ બહુ મસ્ત છે. મજા આવી ને? બહુ મજા આવી ગઈ. ના છે ને સાંજનો મસ્ત મજાનો શો લાગે. આમ આખું આમ એવું લાગે કે શો છે એવો. એમાં લાઇટિંગ ને બધું હોય ને એટલે સાંજે વધારે મજા આવે. બાકી દિવસે વાતાવરણ સારું હોય, દિવસે વધારે મજા આવે. દિવસે એટલે સવારમાં મોર્નિંગમાં એમ. મોર્નિંગમાં તો બહુ મજા આવે. જાવું છે આપણે રવિવારે હવારે? અમે તો જઈએ હવે હું. અરે હવારે આપણે, તમે તો સાંજે ગયા. ટ્રાફિક ના મરાય છે. સીધો. હાલો કાંદા. માણ ગાડી અંદર જાય પાર્કિંગમાં, એ ત્યાંથી કાઢવામાં ફીણાઈ જાય. એકવાર ખબર આપણે હલવાઈ ગઈ હતી ગાડી. એમ જ થતું કાલે, એમ જ થતું. અમારે એકવાર છે ને બહુ ગાડી હલવાઈ ગઈ હતી, માંડ કાઢી હતી. ચાલો તો મસ્ત મજાની ભેળ રેડી થઈ ગઈ છે. વાવ, જો વેફર ચટણી બને છે. હા. મસ્ત કોલેજન ભેળ બને છે. અરે વાહ, મજા આવી જશે. તો સાંજે હે ને ઢોકળા હાલશે. મારે તો આનંદ છે, મારે નથી ખાવાના ઢોકળા. એવું છે? નક્કી કર્યું ને બેડ ટાઈમ ખાવાનું. બેસ્ટ ટાઈમ. હા, મોદી બેડ ટાઈમ ખાય સવારે અને સાંજકના. હા. બપોરે નો ખાય. ઓહ. આવ્યો ને સપના? આ. 6:30
પછી 5:30 નહીં ખાવાનું. જો લાડુએ પરમિશન આપી દીધી તાળી પાડી ક્યાં હે? સૌથી વધુ ઈ ખાય અને ટાણું બાણું ખાય ટાણું કઈ જોવે નહીં. આપી દે ને એટલે ચાલુ થઈ જાય ને ખાવાનું. તો ગાઈસ જો મસ્ત મજાની ભેળ રેડી થઈ ગઈ છે. ચાલો તો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે ને સાંજના 8 વાગી ગયા છે અને આ બાજુ જમવા માટે બેસી ગયા છે બધા. ને જો હા અને સરસ મજાના ઢોકળા બની રહ્યા છે મમ્મી. વાહ મમ્મી આ હું કામ કરું રૂમાલ આમ આડો કેમ કરું? ઓકે મસ્ત વરાળથી બફાઈ જાય. ચાલો મને તો ભૂખ લાગી નથી કારણ કે હું તો ખાઈને આવું મસ્ત મજાની ભેળ. હા નકર તો હું બેહી ગયો હોય જમવા બધાને પેલા હજી બેઠા ન હોય ને ત્યાં પણ આ વખતે ભૂખ લાગી નથી. મસ્ત ખાધી હો ભેળ બહુ મજા આવી ગઈ. બહાર મળે ને એવી જ ખાધી અમે. બે ડીશ ખાધી, પકાવેલી ભેળ ખાધી. મજા આવી ગઈ. તમારે પકાવાય ભેળ ખાઈએ. ક્યાં તમન્યા એવું હે કાંઈ નહીં તમારે ઘરે આવી જ ખવડાવજો અમને. તારે ને બોલાય લેવાને એ આવશે આ. એવું છે ખાલી ફોન કરવાનો. ઓકે હાલો કરી દેવું ફોન. નવી ઢોસાની લોઢી જો રેડી થઈ છે. ઢોસા બનાવો છો એમાં? વાહ ગેસ ચાલુ નથી થતો થઈ ગયો લ્યો. અચ્છા ઓલું ઉખેડવાનું છે ક્યાં હજી? હા હવે મને યાદ એવું ગરમ કેમ કરે છે હે હવે ક્યાં sorted? એ ઉખેડવાનું છે ને ગાઈસ સાદું થાય હવે. જો આખું ઓગળી કેવું જાદુ છે જો ક્લીન થઈ ગયું ક્લીનિંગ કટ ઓપા. આ કાળા કેમ થઈ ગયા કાળા? કાળા નથી ગામડાના છે. હું લોટ હા. દેશમાંથી દાળ બનાવી હોય હા એમાંથી કણકું વધ્યું હોય ઈ બા દળી લેવા છે. બાએ કીધું મને ઢોકળા બનાવી દીધી. બાની ડિમાન્ડ છે. ઓ આની બાપરે ડીશ પૂરી કરી તારે. શું કહેવાય? બા અત્યારે ખાય ને સવારે ખાય ને બપોરે ખાય. ઓ બાપ સાચી વાત. ગાઈસ તમને ખબર પડી હોય તો કમેન્ટ કરજો. કેમ બધા રાખે છે? હા હજી તો ઢોકળું ખાધું છે. જો વાહ મસ્ત મજાના બને. આ ઓ મમ્મી આ હારા બને હો ઓલા કરતા. ઈ તૈયાર લેવા. એવું છે આ ઓલું ખીરું તૈયાર મળે ઈ છે એ આ ટેસ્ટ કરાવ્યો કેવું બન્યું ઈ હો. ઈ જ લઈ આવે કાંઈ પેતરા નો કરાય. ઈ સારું પડે ક્યાં તૈયાર ખાલી કરીને બાફવાના જ રહે. લાવો તો હું ટેસ્ટ કરું એક જરીક આપણને. લીંબુ નાખ્યું આમાં લીંબુ નથી નાખ્યું. લ્યો ભૂલાઈ ગયું કાંઈ વાંધો નહીં ઉપરથી નાખ દેજે ને મજા આવે. લાવો તો મને એક ટેસ્ટ કરું હું. લે બસ આવો મજા આવે. થોડુંક હજી સડો આવલા ઠરવા દે એટલે કડક. મસ્ત છે મમ્મી મને તો ભાઈવા. થોડુંક આમાં લીંબુ હોત ને આમાં નહીં હવે લીંબુ વાળો બનશે આ મારા બનાવ્યા મોળા. એવું હે એટલે બધા ટેસ્ટ આવે મસ્ત બન્યા છે. એટલે માસા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તમે નવો ફોન લીધો બતાવો બતાવો. વાહ બ્લેક કલર લીધો ભરત માસા. બ્લેક જ છે આમાં બાકી તો બધા લેડી નહીં જેવા જયદીપને બહુ મસ્ત કલર હતો. એવો કલર જ સિલ્વર કલર હતો. ગોલ્ડન સિલ્વર ઉપર ગ્રે હતો. ગ્રે નીકળી જાય ત્યાં પછી 4-5 શોધાઈ ગયા નવા. હા સિરીઝ ઉપર ગઈ. અને જો એ તને જેવું પૂછ્યું ખબર છે ઈ? એ કે ભરત માસા એક કયો ફોન લીધો એટલે મેં એમ કીધું ને પપ્પા નતો ને ઈ સેમસંગ અલ્ટ્રા એટલે મને કે 4 5 કે 6 બોલો ભાઈ છોકરાઓને તો હવે ખબર પડે જ છે. 6 લીધો પેન આવતી છે ને અમે કીધું આ કે પેન વાળો મેં હા કે 4 લીધો 6 લીધો બોલો પેન કાઢી હતી. પપ્પા નથી વાપરતા. ઈ તો ફોન સારો છે પણ હવે જનક. હા ફોન તો હારો છે નું કવર એનથી હારું છે. તો કેમ? cover જો કવર બતાય તું. જો કવર તો આમ સિમ્પલ ને સાદું જ છે હાલ. 1.5 લાખનો ફોન લઈ આપતું હોય હું કે 1500 રૂપિયાનું કવર નું લઈ આપે 1500 રૂપિયાનું કવર 1500 રૂપિયાનો કવર છે. ઓ બાપ રે પણ આ કવરમાં કાંઈ સકરવાર છે આ 600 રૂપિયાનું કવર આવ્યું ત્યારે ફોન લીધો પીળો થઈ ગયો તો મને એટલા શું કે મમ્મી તું કવર બદલીને કર મેં કીધું ના મેં લીધું મેં કીધું થોડા 100 રૂપિયા આવે તો 600 રૂપિયાનું કવર ઓ બા સસ્તા આવે હો. હવે આવવા માંડ્યા હોય વરદી થઈ ગયું ને એટલે લાડુ ટાટા સી યુ કર કર વર્ષ પાછી રાખે ને આડું. આવડી ગયું સી યુ કરતા આવડી ગયું. 2000 નું કવર છે. ના ના આ જો ભાઈ કરે છે બે બાદ હે
એમનું ભાઈ જેવું શીખવાડે તો શીખશે હો. હા એમ તો 500 રૂપિયાનું જ આવે. બસ બસ હાલો બાજુમાં બાય બાય બધાને નો ભાઈઓ અરે આ તા મસ્ત તાર નથી રોકાવાનું ના ના તું ના તું કેતો તો ને રોકાવા આવ્યો છું તું હોવા ને આખો દી હું એકલો હું કરું હું આ જોઈ છે. લો એમ હું કરવી મસ્તી કરવાની તો ન્યા આવી આવો અમારે ન્યા કામ જ છે તમને દુકાન પૂણે બેમાં. હા આવવાનું ક્યાં? નહીં કાંઈ નથી દેવાનું પૈસા આવો તમે ફોન લીધો અમે થોડો લીધો છે તમે એવા તમારા રાખીને જવાના. પાલટી દેવો ને જમવા ફોન લીધો છે નવો. કાલ આવજો બપોરે નહીં કાલ સાંજે આવશો તમે ખાઈને અમે બીજે ખાવ તમારે ઘરે જો, તો ગાઈસ છે ને ભાઈ અને ભાભી જતા રહ્યા છે અને અત્યારે છે ને પાવર પણ જતો રહ્યો છે હવે અત્યારમાં કેમ પાવર ગયો હોય છે ખબર નહીં આજ તો પાવર વયો ગયો ભાઈ ક્યારે સાતો નથી પણ આજ ખબર ને કે ફોલ્ડ આવ્યો હશે તો જ ગયો હોય. પણ કેટલા વાગે ગયો ખબર 11, 11:30 પછી ગયો પાવર એટલે હજી હમણાં 10-15 મિનિટ જ થયું છે કાંઈ નહીં સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ